હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું દૂધપાક અને પૂરી સાથે ખાવાની મજા પડે તેવી બટેટાની સૂકી ભાજી। તો આ બટેટાની સૂકી ભાજી હું એ રીતે બનાવવાની છું કે આપણે જ્યારે મીઠો દૂધપાક ખાઈ રહ્યા હોઈએ ત્યારે સ્પાઇસીનેસ માટે આપણે શાક કે અથાણા કે કસાની જરૂર પડતી હોય છે। ત્યારે જો તમે આ રીતે બટેટાની સૂકી ભાજી બનાવશો તો તમને બીજા કશાની જ જરૂર નહીં પડે। બટેટાની સૂકી ભાજી બનાવવાનું આપણે શરૂ કરીશું। બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે। હવે જ્યારે આપણે શાક સૂકા બનાવતા હોઈએ છીએ ત્યારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે। હવે વઘારમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 થી 3 લીલા મરચાના ટુકડા, 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું। અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે। અહીંયા મેં નાની અડધી ચમચી લીધી છે। તો હિંગ અને બધો જ વઘાર સતરાઈ ગયા બાદ મસાલામાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લઈશું। મરચું અને હળદર સતરાઈ જાય ત્યારબાદ આપણે બાફીને કટ કરીને રાખેલા બટેટા ઉમેરી લેવાના છે। અહીંયા મેં બટેટાના નાના ટુકડા કર્યા છે, તમે તમારા હિસાબે મોટા ટુકડા પણ કરી શકો છો। 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લીધા છે। સાથે જ મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સૂકી ભાજીને આપણે ખાટી મીઠી અને ચટપટી બનાવવાના છીએ તો અડધી ચમચી ખાંડ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। તો તૈયાર છે આપણી બટેટાની સૂકી ભાજી। તો આ સૂકી ભાજી બનતા બહુ વાર લાગતી નથી અને દૂધપાક અને પૂરી અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે તો બધાના જ ઘરમાં દૂધપાક બનતો હોય છે। તો સાથે કોઈ આ રીતની લાઇટ સબ્જી બનાવી અને બધા જ સર્વ કરતા હોય છે। તો આ સૂકી ભાજીની રેસીપી તમે પણ ટ્રાય કરજો મિત્રો, અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। પૂરી અને દૂધપાકની રેસીપી ઓલરેડી મેં મારા ચેનલ ઉપર મૂકેલી છે, તો તે રેસીપીઓ પણ જરૂરથી જોજો। હવે આપણે બધી જ વસ્તુને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। એકદમ ચટપટી અને ટેસ્ટી એવી બટેટાની સૂકી ભાજી આપણી બનીને રેડી છે। તો મિત્રો, આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।